હજી તો ચોમાસુ પાકની વાવણી થઈ ચૂકી છે અને હવે ખેડૂતોને સારા ઉત્પાદન માટે ખાતરની જરૂર છે, પરંતુ સાવરકુંડલાના 70 ગામના ખેડૂતોને ખાતર નથી મળી રહ્યું, તે પણ ખાતરનો 50 ટન જેટલો જથ્થો હોવા છતાં। અને આ માટે જવાબદાર છે ખેતીવાડીના અધિકારી અને નાયબ નિયામક, જેમણે ખરીદ વેચાણ સંઘનું લાયસન્સ 15 દિવસ પહેલા સ્થગિત કરી નાખ્યું છે, જેથી ખેડૂતોને ખાતર નથી મળી રહ્યું। ત્યારે કેમ સીઝન સામે જ સંઘમાંથી નથી મળતું ખાતર અને કોણે ખેડૂતોની મુશ્કેલી વધારવા લાયસન્સ રદ કરી ખરીદી બંધ કરાવી છે, કેમ ખેડૂતોને હાથ ફેલાવીને ખાતર માંગવાનો વારો આવ્યો છે, આવો જોઈએ। ખાતર આપો ભાઈ, ખાતર ખોલો તમારી સંઘના શટર, ખેડૂતોને આપો ખાતર। અરે ભાઈ, ખખડાવવાનું બંધ કરો, આ બહેરી સરકારની કચેરીઓ વાળા તમારો અવાજ નહીં સાંભળે। સાંભળ્યો હોત તો 15 દિવસથી સાવરકુંડલાના ખરીદ વેચાણ સંઘના શટર આવી રીતે બંધ ન હોત। 70 ગામના ખેડૂતો રસ્તા પર, સ્ટોક હોવા છતાં નથી મળતું ખાતર। 15 દિવસથી ખરીદ વેચાણ સંઘનું લાયસન્સ કરાયું સ્થગિત। ચોમાસુ પાક વાવ્યા પછી હાલ વરસાદે વિરામ લીધો છે, તેવામાં નિંદામણની સાથે સાથે પાકને ખાતરની જરૂર છે, જેથી છેલ્લા 15 દિવસથી 70 ગામના ખેડૂતો ખરીદ વેચાણ સંઘની બહાર રોજ ધક્કા ખાય છે, પરંતુ શટર ખુલતા જ નથી, કારણ કે ખેતીવાડીના અધિકારીઓએ કોઈના ઈશારે સાવરકુંડલા ખરીદ વેચાણ સંઘનું લાયસન્સ 15 દિવસથી સ્થગિત કરીને ખાતર ન વેચવાનું સૂચન આપ્યું છે, જેથી રોષે ભરાયેલા ખેડૂતોએ સંઘની બહાર હલ્લાબોલ કરી વિરોધ નોંધાવ્યો। સાથે જ કલેક્ટર ઓફિસ પહોંચી નાયબ કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું। ખેડૂતોની હાલત ખાતર વગર કેવી બની છે, જરા સાંભળો। અટાણે અમે ખેડૂતના દીકરા છીએ, ગામડેથી બધા આવ્યા છે, ખાતરની લાઈનમાં ઉભા રહી તો ખાતરનો અમારો વારો આવતો નથી। તાલુકા સંઘ પાસે ખાતર પડ્યું છે, છતાંય અમને ખાતર દેવાની ના પાડે છે કે ઉપરથી અમને પરમિશન નથી, તો પ્રાઇવેટ વાળા ફાવે અમને લૂંટે છે, અને છતાંય એના લાગવગ્યાઓને પ્રાઇવેટ વાળા ખાતર આપે છે, અને ખેડૂતનો સંઘ છે, સંઘ વાળા ખાતર આપી શકતા નથી, જેથી કરીને અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી અને આવેદનપત્ર આપ્યું, મામલતદાર સાહેબને રજૂઆત કરીને આવેદનપત્ર આપ્યું, અને અમારે ન છૂટકે પછી હવે ગાંધીસિંહ ઉતરવું ન પડે ઉપવાસ માટે, એટલી અમે વિનંતી કરીએ છીએ, અને આપ દ્વારા પણ રજૂઆત પહોંચે છે સરકાર લગી, એવી અમારી નમ્ર વિનંતી છે। આજે આપણે વરાપની મોસમ હોય, બધાને હાથી હાલતું હોય, નિંદામણા થતા હોય, અને અત્યારે ખાતરની આપણે આપવાની છોડને જરૂર પડતી હોય, ત્યારે સંઘ પાસે અત્યારે 50 ટન ખાતર પડ્યું છે, અને સંઘનું એવું કહેવાનું છે કે ભાઈ અમને ઉપરથી પ્રતિબંધ છે, અમને ખાતર આપવાનો ઉપરથી મનાય છે, તો અમારે અહીંયા પ્રમુખ સાહેબને બોલાવીને અમારી ખુલાસો કરો છે કે આ પ્રતિબંધ કોણે કર્યો, અને ખેડૂત એટલા બધા હેરાન થાય છે, રોજ એટલી રિક્ષાઓ લઈને આવે, વાહન લઈને આવે, ખાતર મળતું નથી, ખેતર દાળિયા હોય, હાથી હોય, બધું મૂકીને આવવું પડે છે, તો આ પ્રતિબંધ કોણે લગાડ્યો અને શા માટે લગાવ્યો છે? નથી વેચવાનું એટલે બંધ છે। ખેડૂતોના ઉગ્ર વિરોધને પગલે પહેલા તો સ્થળ પર ખરીદ વેચાણ સંઘના પ્રમુખ દીપક માલા દોડી આવ્યા હતા, પરંતુ ખેડૂતોના સવાલોનો જવાબ તેમની પાસે નહોતો, જેથી કાંઈ પણ જવાબ આપ્યા વગર તેમણે ચાલતી પકડી। જ્યારે અમે તેમનો સંપર્ક કર્યો તો સાંભળો શું કહ્યું। ખાતર અત્યારે યુરિયાની ખેડૂતોને જરૂર છે અને વેચાણ બંધ છે, એના કારણે આ ખેડૂતોની માગણી છે કે અમને ખાતર આપો। સ્ટોક છે છતાં કેમ વેચાણ બંધ છે? એનું કારણ એવું છે કે જે
ઓથોરિટી હોય છે નાયબ નિયામક અને ખેતીવાડી ખાતાના, એમણે મનાઈ કરી છે કે તમે 15 દિવસ સુધી તમારે વેપાર કરવાનો નથી. હું મેનેજરને સૂચના આપી છે અને તેને લાયસન્સ મોકૂફ કહેવાય એ કર્યું છે. સવાલ અહીં એ થાય છે કે ખરીદ વેચાણ સંઘનું લાયસન્સ કોણે સ્થગિત કર્યું? કેમ 15 દિવસથી ખેડૂતોને ખાતર હોવા છતાં નથી મળી રહ્યું? ખેતીવાડીના કયા અધિકારીએ કોના કહેવા પર લાયસન્સ સ્થગિત કર્યું? શું ખાનગી એગ્રો સંચાલકોના ફાયદા માટે આવી હરકત થઈ છે? શું બીજા કોઈના ફાયદા માટે ખેડૂતોને ખાતર નથી અપાતું? મુદ્દો અહીં સંઘના ગોડાઉનમાં 50 ટનથી વધુ ખાતરનો સ્ટોક હોવા છતાં ખાતર ખેડૂતોને નથી મળી રહ્યું તેનો છે. તેવામાં આશા રાખીએ કે તંત્ર અને સરકાર આ મુદ્દાની ગંભીરતાથી નોંધ લે અને ખેડૂતો આંદોલનના માર્ગે જાય તે પહેલા નિવારણ લાવવામાં આવે. દિલીપ જુરુકા, વીટીવી ન્યૂઝ, સાવરકુંડલા. આમ તો મહદઅંશે ગુજરાતમાં